અહીં પ્રારંભ થાય છે ઋષભદેવ પ્રભુની કથા, ઋષભ કથા, જગતના આદિ પુરુષની કથા, સૌ પ્રથમ રાજાની કથા, સૌ પ્રથમ ઋષિની કથા, અવસર પીણીના સૌ પ્રથમ તીર્થંકર પ્રભુની કથા, ઋષભ કથા, આદિનાથ રેખવદેવ ઋષભદેવ યુગાદિ દેવની કથા. વિશ્વ આખું જ્યારે અંધાધૂંધી ભર્યા વળાંક પર ઊભું હતું, અવસર પીણીનો ત્રીજો આરો હતો, કલ્પ વૃક્ષો પણ મંદ પડી ગયા હતા, યુગલિકોનો સંપ ઓછો થયો હતો. એવે વખતે પરમ તેજથી દૈદીપ્યમાન એક દિવ્ય આકૃતિનું અવતરણ આ પૃથ્વીલોક પર થયું હતું, જેમણે યુગલિક ધર્મનું નિવારણ કર્યું, જેમણે રાહ બતાવ્યું અને એ રાહ ઉપર આપણને પગભર કર્યા. કરોડો વર્ષ પહેલાનો આ ઇતિહાસ છે, એક જીવંત કથા છે ઋષભ કથા. ઋષભદેવ પ્રભુ ન પ્રગટ્યા હોત તો ધર્મ અને કર્મની ખબર ન હોત. રાજગાદી અને ધર્મગાદી ઉપર જેઓ સ્વયં વિરાજમાન થયા હતા, વ્યવહાર પથ અને મુક્તિ પથ એમ બંને પથના જેઓ સ્વયં મુસાફિર બન્યા હતા. જ્યારે આપણે આપણા પોતાના જ કેદી બનીને નિગોદમાં સબડી રહ્યા હતા, ત્યારે જેમણે હાથ ચાલીને બહાર કાઢ્યા હતા એ ઈશ્વરની આ કથા છે ઋષભ કથા. આ એક એવી કથા છે જેમાં કલ્પનાના રંગો નથી, જે સાક્ષાત છે, જે જીવંત છે એવા ઋષભ પરમાત્માની આ કથા છે, જેમના આગમનથી પિતા નાભી રાયાનું હૃદય પાવન બન્યું હતું, જેમના અવતરણથી માતા મરુદેવાનું અંતકરણ ઘેલું ઘેલું બન્યું હતું. એ માતાએ એક નહીં, બે નહીં, પણ 14 મહાસ્વપ્નોને મુખમાં પ્રવેશતા જોયા. કેવી મહાભાગ્યશાળી એ માતા હશે! એના ઉદરમાં પ્રભુના નામનો સૂરજ ઉગ્યો, એના ભીતરમાં પ્રભુના નામનો ચાંદ ખીલ્યો, એના રોમ રોમમાં પ્રભુના નામના પાંડ ફૂટ્યા. દેહના તાર રણઝણવા લાગ્યા, જાણે કહેવા લાગ્યા, જગત આખાને છતર છાયા આપનારા પ્રભુ મારી કુખે ઉતરશે. હું કેવી પુણ્ય પનોતી, હું કેવી ભાગ્યશાળી! દરેક વૈભવ મને આ ભવમાં મળી ગયો. માતાનો હર્ષ વધવા લાગ્યો. ગર્ભના પ્રભાવથી કલ્પવૃક્ષો પ્રભાવશાળી બન્યા, નદીના નીર વધ્યા, ચંદ્રની ચાંદની વધી, સૂરજનું તેજ વધ્યું, પૃથ્વીના ધાન વધ્યા, પવનની ગતિ વધી, ફૂલોની સુગંધ વધી, વાદળમાં વરસાદ બંધાયો, તડકો ઘટ્યો ને છાંયો વધ્યો, તાપ ઘટ્યો ને ઠંડક વધી. મંદ મંદ ગતિએ સંચરતી માતાએ સમયની અવધિ પૂરી કરી. ચૈતરની ગાઢ રાત થઈ, ગ્રહો શ્રેષ્ઠ નક્ષત્રમાં રહ્યા. ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં હતો, દિશાઓ પ્રસન્ન હતી, પ્રજાજનો ખુશ હતા, પશુઓ નિર્ભય હતા, ધરતી શ્વાસ લેતી હતી, પવન એકલો એકલો રમ્યા કરતો હતો, રંગોની છોડ ઉછળતી હતી, ઠેર ઠેર રંગોળીઓ પુરાઈ હતી. અને એવે વખતે મરુદેવા માતાએ દુઃખ રહિત, સુખપૂર્વક, આરોગ્યપૂર્વક આરોગ્યવાન પુત્રને જન્મ આપ્યો. દીખ કુમારિકા આવી, સ્વયં ઇન્દ્ર મહારાજા પધાર્યા, બાળ પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ ગયા અને દેવોએ તો ધૂમ મચાવી. પ્રભુને નવરાવવા હર્ષ ઘેલા બન્યા, રસ ઘેલા બન્યા, પાતાળ કળશો જેવા મોટા કળશો બનાવ્યા, સુગંધી જળ ભર્યું અને અચ્યુતેન્દ્રએ બાળ ભગવાન ઋષભનો જન્માભિષેક કર્યો. મેરુ પર્વતના પગથિયા તો જળના પગથિયા બની ગયા, વાજિંત્રો બોલી ઉઠ્યા, પર્વતો ડોલી ઉઠ્યા, દૈવી સંગીતની મહેફિલ